મીઠી મધુરી વાત 11। મીઠી એટલા માટે કે આ વાર્તામાં, આ કથામાં ખુદ સ્વામિનારાયણ ભગવાનના વચન આવશે। મધુરી એટલે સ્વાદ બહુ સારો હોય, એને મધુરી કહેવાય। બાકી વાત જો એક વાત તમે સમજી રાખજો, અહીંયા છે ને બરાબર કોતરી રાખવાની આ વાત કવિમાં। બ્રહ્માંડની અંદર 14 લોકનું બ્રહ્માંડ ક્યાં આપણે જોવા જવાના હતા, પણ વાત કહેવાય બ્રહ્માંડની અંદર, એટલે આપણે થોડાક નીચે આવીએ। આ પૃથ્વી ઉપર સ્વામિનારાયણ ભગવાન જે બોલ્યા ને એના સમાન એક પણ શબ્દ કોઈ આવી શકે નહીં। સ્વામિનારાયણ ભગવાન જે બોલ્યા કોઈ પણ વાત એની સમતુલ્ય કોઈ આવી શકે નહીં। આ વાત છે ને જીવમાં જડી દેવાની, એટલે આપણે કહીએ છીએ મીઠી મધુરી વાત। ભગવાન સ્વામિનારાયણના શબ્દ, એના વચન, એની અમૃત વાણી। હજી આ વાત આપણે કરી છે ને એમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એમ કહે છે, સાંભળજો, આટલી વાત કરી પછી આગળથી વાત ચાલુ કરશું। આ વાર્તા તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજમાં પરિપૂર્ણ આવતું નથી। આ આપણા માટે કેટલી વાત ઓલી કહેવાય કે હજી આપણે એ સ્વરૂપ સમજમાં નથી આવ્યું। સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં ઠેક ઠેકાણે વાત પોતાના સ્વરૂપની કરી છે। અત્યારે આ વાત ચાલે છે ને એ ગરડા મધ્યનું વચનામૃત 13 છે, અને એની સાલ છે 1878, શ્રાવણવદી અમાસ 1878, બરાબર। સ્વામિનારાયણ ભગવાન લોજપુર મુકામે પધાર્યા અને ગાદી પટ્ટાભિષેક 58માં થયો અને મહામંત્રની જાહેરાત 58માં કરી, ત્યારથી માંડી એટલે આજે 78, બરાબર, 20 વર્ષ થઈ ગયા કહેવાય। 20 વર્ષથી સ્વામિનારાયણ ભગવાન આ સત્સંગમાં વાતો કરે છે, છતાંય અત્યારે એમ બોલે છે કે તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજમાં પરિપૂર્ણ આવતું નથી। બોલો, તે નંદ સંતો જે વાતો કરતા હતા એ આપણે સાંભળેલી છે, છતાં આપણા સમજમાં આવતું નથી। એટલે કહું છું કે આ બ્રહ્માંડમાં, અરે આ પૃથ્વી ઉપર કોઈ શબ્દ એવો નથી કે સ્વામિનારાયણ ભગવાનની વાણીની સમકક્ષ આવી શકે। જો અત્યારનો આ યુગ છે ને, મોટિવેશન સ્પીકરો બહુ, બરાબર। હવે અનેક પ્રકારના હોય, એમાં જુદા જુદા બધાય, એની વાણી તમે સાંભળો, વાણી એનો કે એની વાત તમે સાંભળો તો લોકો આકર્ષાતા હોય। પછી દુનિયાના કલાકારો, પછી દુનિયાના વક્તાઓ, કથાકારો, તમને આમ થાય કે સાંભળ્યા જ કરીએ, આવી એની વાતો હોય। પણ સમજી રાખજો, સ્વામિનારાયણ ભગવાન જે બોલ્યા ને સમકક્ષ ન આવી શકે કોઈ। હું તમને એમ કહું, લીમડાનો રસનું પાણી આંતરસાલ એનો એક ગ્લાસ અને એક સાકર ઓગાળી અંદર સેજ સોલ્ટ મીઠું અને 2 દાણા તીખા પાવડર ભૂકી અને લીંબુનો રસ અને ગ્લાસ ભરીને આપે, તમે કયો ગ્લાસ લ્યો? બોલો। આવો પ્રશ્ન સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને કર્યો, એટલે મુક્તાનંદ સ્વામી તો ભાઈ સત્સંગની માં, અને એ જવાબ આપે ભગવાન ભેગા રહ્યા હોય એમાં ખામી ન હોય, એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ
પહેલાં છે ને લીમડાનો આંતરસાલીનો રસનું જે પાણી છે ને પહેલાં એ અને હાજો થઈ જાય ને પછી ઓયલું કહે બરાબર. એમ કદાચ ને કોઈને આ વાત થોડી સમજવામાં ભારે પડતી હોય તો સમજો લીમડાનો રસ છે બરાબર, આંતરસાલીનું પાણી છે, રોગ કાઢી નાખે. એટલે આ વાણી છે ને જન્મ અને મરણ એના ફેરા ટાળી નાખે. હા, યદ ગત્વા ન નિવર્તન તે તદ્ધામ પરમ મમ. ત્યાં ગયા પછી ધામને પામી ગયા પછી પાછું આવવું ન પડે. જન્મ મહિના ફેરા ટળી ગયા એવી વાત છે. હાલો આ મુખ કહેવા બેસીને તો આમાં આપણો સમય પૂરો થઈ જાય. હા, હવે સમજો કે 13મું વચનામૃત આપણે લઈશું. કાલે થોડુંક લીધું હતું. હા, જ્યારે એ સ્વરૂપને એટલે કે મહારાજ સ્વામિનારાયણ ભગવાન કે જાણવામાં આવે તેને જેમ અમને કોઈ વિષય સંબંધી સુખમાં આસક્તિ નથી તેમ તે પુરુષને પણ ક્યાંય આસક્તિ રહે જ નહીં. અને તે સ્વરૂપને તો તમે પણ દેખો છો, પણ તમારા સમજમાં પરિપૂર્ણ આવતું નથી. અને જ્યારે એ વાર્તા સમજવામાં આવશે ત્યારે પંચ વિષય સાંભળજો, ભગવાનનું સ્વરૂપ જ્યારે ઓળખાશે ને ત્યારે પંચ વિષય કે કામ ક્રોધ આદિ સ્વભાવ તે જીત્યામાં પ્રયાસ થશે નહીં. જો સત્સંગમાં મુમુક્ષુ હોય ને, મુમુક્ષુ એને કામ એટલે સ્ત્રીની વાસના, ક્રોધ એનાથી બધે ધ્રુજે, કામ ક્રોધ લોભ આ બધા દોષ એને પીડતા હોય. એટલે સાચો મુમુક્ષુ હોય ને, સાચો મુમુક્ષુ આ દોષને ટાળવા માટે પ્રયત્ન કરતા હોય. પ્રયત્નમાં શું હોય? મોટે ભાગે તપશ્ચર્યા કરતા હોય, વ્રત અને ઉપવાસ, એટલે કે આ દોષ આપણે ટળ્યા. આવું મુમુક્ષુમાં સમજણ હોય છે. પણ જો એને કોઈ એવા સદગુરુ મળી ગયા હોય તો એ એમ કહે કે ભાઈ તમે આ દોષને ટાળવા માટે વ્રત જપ તપ કરો, એ વાત બરાબર કરજો, એમાં ના નહીં. પણ વિશેષ કરીને તમે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા પાકી કરો, બરાબર, નિષ્ઠા પાકી કરો. અને 13મું વચનામું છે ને, 73મું વચનામૃત ગઢડા, 73મું એટલે ગઢડા પ્રથમ જ કહેવાય. 73મા વચનામૃતમાં જો તમારી ઈચ્છાથી એક વાક્ય આવે છે, એ જો આગળ મળી જાય તો હું તમારી પાસે વાંચી સંભળાવું. એમાં પણ મહારાજ કામાદિક દોષને જીતવા માટે પોતાના સ્વરૂપની નિષ્ઠાની વાત કરે છે, સમજ્યા ને? હા, એમાં પણ એ વાત કરે છે. જો મળી જાય અંડરલાઈન કરી છે તો મળશે. હવે અંડરલાઈન કરેલી નથી એટલે વાક્ય મળવું થોડું કઠણ છે. ત્યાં પણ મહારાજે એમ કીધું છે કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા, ઉપાસનાનું બળ, ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું બળ હોય અને અતિશય પંચ વિષયમાં નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાથી ગાંઠ બંધાણી હોય તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે. લ્યો, ક્યાં ઉપાય બતાવ્યા? એક તો ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દ્રઢ બળ, ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દ્રઢ બળ તો ખરું પણ દ્રઢ બળ જોઈએ. બરાબર. પછી અતિશય પંચવીસ નિર્વાસનિકપણું અને અતિશય ગાંઠ બંધાણી હોય, બરાબર, એ કીધા. નિર્વાસનિકપણું હોય, પ્રત્યે ગાંઠ બંધાણી હોય તો તે પુરુષ ભગવાનને પ્રત્યે એક નિર્વાસનિકપણું કીધું અને ઉપાસનાનું બળ પણ એટલું કે દ્રઢ બળ. આવી વાત બીજી જગ્યાએ 2-3 જગ્યાએ કરેલી છે મહારાજે, બરાબર. તો હવે અહીંયા આપણે એ વાત કરવાની છે, અહીંયા મધ્યના 13માં લઈશું આપણે કે આ સ્વરૂપ જો પરિપૂર્ણ સમજવામાં આવ્યું તો ત્યારે પંચ વિષય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, પંચ વિષય કે કામ એટલે સ્ત્રીની જે વાસના, સ્ત્રીની વાસના ત્યાગીને હોય અને ગ્રસ્ત ન હોય એવું ન સમજતા. હા, ગ્રસ્ત હોય અને પર સ્ત્રી તરફની દ્રષ્ટિ બગડી
એટલે સમજી લેજો એ પણ વાસ નીકળશે, બરાબર. એટલે ત્યાગી અને ગૃહસ્થ, જેને સ્ત્રીની વાસના અને ક્રોધ આદિ સ્વભાવ એ ટાળવા હોય તો આ એક તો ભગવાનના સ્વરૂપને ઓળખવું અને ઉપાસનાની દઢ ગાંઠવા, બળ રાખવું. તો જીત્યામાં પ્રયાસ થશે નહીં, સહેજે જીતાઈ જશે, સહેજે જીતાઈ જશે. અને જે એક રસ તે જ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ ને અક્ષરધામ કહીએ. અને એ પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ. પ્રકાશને વિશે એટલે ધામને વિશે. તથા બ્રહ્મ કીધું ધામને, તો ધામને બ્રહ્મને સામે પરબ્રહ્મ કહીએ. અને પછી અક્ષરધામ કીધું તો પુરુષોત્તમ કહીએ. બરાબર. અહીંયા પુરુષોત્તમ નારાયણ એટલે કે સ્વામિનારાયણ ભગવાનના 3 નામ કીધા અને 3 નામ કીધા અક્ષરધામના. મહારાજના 3 નામ ક્યાં કીધા? એક તો પેલા ધામના 3 નામ કીધું. એક રસ તેજ છે તેને આત્મા કહીએ. એક રસ તેજ, એક રસ તેજ એને આત્મા કહીએ. આ અક્ષરધામનું નામ છે. બીજું બ્રહ્મ કહીએ, એ અક્ષરધામનું નામ છે. ત્રીજું અક્ષરધામ કહીએ. થઈ ગયા 3 નામ. પછી આત્મા, બ્રહ્મ અને અક્ષરધામ 3 નામ ધામના. હવે મહારાજના 3 નામ: આત્માનું તત્વ, બ્રહ્મને સામે પરબ્રહ્મ અને અક્ષરધામને સામે પુરુષોત્તમ. એટલે આત્માનું તત્વ કહીએ, પરબ્રહ્મ કહીએ અને પુરુષોત્તમ કહીએ. બરાબર. તે જ ભગવાન રામકૃષ્ણાર્જુન રૂપે કરીને પોતાની ઈચ્છાએ જીવોના કલ્યાણ માટે યુગ યુગને વિશે પ્રગટ થાય છે. આટલી વાત અહીં રાખું છું. વિશેષ જે લેવાની છે એ કાલે લેશું. અહીંયા હું આટલી વાત પૂરી કરું છું. તે ભગવાન આ લોકને વિશે મનુષ્ય જેવા જણાય છે તો પણ મનુષ્ય જેવા નથી, અક્ષરધામના પતિ છે. આ વાત આપણે કાલે લેશું. જય સ્વામિનારાયણ.